નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગઈકાલે મિત્રો આપણે આપણી ચેનલમાં વિડીયો બનાવીને મૂક્યો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં એસટી નિગમમાં જે કંડક્ટરની હાલમાં ભરતી ચાલી રહી છે, જેમાં જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી તેમાં ઉમેદવારોના ડબલ નામ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એસટી નિગમને નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ મિત્રો એવું ક્યાંય આપણે વિડીયોમાં ઉલ્લેખ કર્યો ન હતો કે લેખિત પરીક્ષા જે છે તે લેવાશે નહીં। ઘણા ખરા ઉમેદવારો મિત્રો લેખિત પરીક્ષાને રહી અને આ વિડીયોના લીધે અને આ ન્યૂઝના કારણે મિત્રો અસમજમાં છે, તેમના માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે કે શું હાઈકોર્ટમાં જે રીતે મિત્રો 15 જેટલા ઉમેદવારો દ્વારા જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં 126 જેટલા ઉમેદવારોના ડબલ નામ હોવા છતાં પણ નિગમ દ્વારા મિત્રો આ 126 નામને રદબદલ કર્યા વગર ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડી અને લેખિત પરીક્ષાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈ અને હાઈકોર્ટમાં જસવંત ઠાકોર સહિત 15 જેટલા ઉમેદવારો દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેને લઈ અને મિત્રો કંડક્ટરની હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડશે તેવું મિત્રો આપણે વિડીયોમાં જણાવ્યું હતું। તો ઘણા ખરા ઉમેદવારો કોમેન્ટ બોક્સમાં આપણે વાત કરી રહ્યા હતા અને આપણી સાથે મિત્રો ચર્ચા કરી રહ્યા હતા કે ક્યાંક આ લેખિત પરીક્ષા શું પાછી ઠેલાશે અથવા લેખિત પરીક્ષા કેન્સલ થશે। તો આજના વિડીયોમાં આ જે પ્રશ્ન છે દરેક ઉમેદવારો જે 35,000 ઉમેદવારો કે જે લેખિત પરીક્ષા આપવા જવાના છે તેમના મનમાં જે પ્રશ્ન છે કે શું લેખિત પરીક્ષા મિત્રો રદ થશે કે પછી આગળની ભરતી પ્રક્રિયામાં થોડી અડચણ આવશે, તેને લઈને આપણે ગયા વિડીયોમાં પણ જે છે તે મિત્રો વિગતવાર ચર્ચા કરી હતી। પરંતુ આજે ફરીથી આ વિડીયો બનાવી રહ્યા છે કે શું મિત્રો હાઈકોર્ટમાં થયેલી આ પીઆઈએલના લીધે લેખિત પરીક્ષા પર કોઈ અસર થશે અને નિગમ દ્વારા આગામી 7 જાન્યુઆરીએ જે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે તે જવાબ રજૂ થશે અથવા નહીં થાય, અને જો નહીં થાય તો એના શું પરિણામો આવશે તેને લઈને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના ન્યૂઝ પરિણામો વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો હાલમાં નિગમ દ્વારા કુલ 2320 કંડક્ટર સંવર્ગની જે લેખિત પરીક્ષા છે જગ્યાઓ માટે તેનું આયોજન આગામી 29 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના અગ્રીમ 15 થી 16 જેટલા મોટા શહેરોમાં કરી દેવામાં આવી છે, જેના માટે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાનું હાલમાં ચાલુ છે અને આગામી રવિવાર એટલે કે 29 ડિસેમ્બરના રોજ આ લેખિત પરીક્ષા જે છે નિગમ દ્વારા હાલ સફળતાપૂર્વક આયોજન થાય તેવું મિત્રો નિગમનું હાલનું સુચારું આયોજન છે। પરંતુ ગતરોજ ગુજરાત હાઈકોર્ટના જે છે તે મિત્રો કેટલાક 15 જેટલા જાગૃત ઉમેદવારો જસવંત ઠાકોર સહિત તેમણે મિત્રો હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરેલ, જેમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીએસઆરટીસી નિગમ દ્વારા જે કંડક્ટર સંવર્ગનું જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મૂક્યું હતું તેમાં મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે રીતે મિત્રો ઉમેદવારોના ડબલ નામ હોવાના કારણે 126 જેટલા ઉમેદવારોના નામ 2 વાર આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ નિગમે ફરીથી આ જ મેરિટ લિસ્ટ જે પ્રોવિઝનલ હતું તેને જ ફાઇનલ તરીકે જાહેર કરી દીધું હતું, જેથી કરીને હાઈકોર્ટમાં કેટલાક ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી હતી। આથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એસટી કંડક્ટરની ભરતીમાં નિગમની બેદરકારી ધ્યાને આવતા તેમણે મિત્રો ઉમેદવારોના ડબલ નામ મામલે એસટી નિગમને જે છે તે મિત્રો હાઈકોર્ટે નોટિસ આપી છે। પરંતુ મિત્રો આ હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ અરજી જે છે તે મિત્રો લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયા બાદ થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ લેખિત પરીક્ષાને આ અરજી કોઈ અસર કરવાની નથી। કારણ કે જો લેખિત પરીક્ષાને અરજી અસર કરવાની હોત તો હાઈકોર્ટ દ્વારા 7 જાન્યુઆરીની તારીખ આપતા પહેલાં એવી પણ ટકોર કરવામાં આવે કે નિગમ દ્વારા હાલમાં જે ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષાનું આયોજન છે તે બંધ રાખવામાં આવે, પરંતુ હાઈકોર્ટ દ્વારા લેખિત પરીક્ષાનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ફક્ત અને ફક્ત ઉમેદવારોના ડબલ નામ મામલે જે છે તે મિત્રો એસટી નિગમને હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને 7 જાન્યુઆરી આ નિગમને પોતાનો જવાબ રજૂ કરવાની વાત કહેવામાં આવી છે। તો મિત્રો ઉમેદવારોના ડબલ નામને લઈ અને જસવંત ઠાકોર સહિત કેટલાક જાગૃત ઉમેદવારો દ્વારા છેલ્લા 8 મહિનાથી જે પુરાવાઓ એકત્રિત કરવામાં આવતા હતા તમામ પુરાવાઓ એકત્રિત કરી અને તેમણે મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ કરે છે, જેના મુખ્ય મુદ્દાઓ છે 126 જેટલા ઉમેદવારોના ડબલ નામ હોવા છતાં પણ મિત્રો ફાઇનલ મેરિટમાં કેટલાક ઉમેદવારોને ન સમાવેશ કરતા આ ડબલ નામ રાખતા ઘણા ખરા ઉમેદવારોને અન્યાય થયેલ છે। તદુપરાંત જગ્યાના 15 ગણા પ્રમાણે જે કેટેગરી વાઇઝ મેરિટ બનવું જોઈએ હતું તે બન્યું નથી, જેથી પણ ઘણા ખરા કેટેગરી ધરાવતા ઉમેદવારોને પણ મિત્રો અન્યાય થઈ રહ્યો છે। તદુપરાંત નિગમ દ્વારા જે 3342 જગ્યાઓ પહેલાં જાહેર કરવામાં આવી હતી ઓગસ્ટ 2023માં, તેમાં 1022 જગ્યાઓનો અચાનક ઘટાડો કરતા ઘણા ખરા તૈયારી કરતા ઉમેદવારોને એકસાથે ઝાટકો લાગ્યો હતો, તેના માટે પણ મિત્રો આ પીઆઈએલમાં આ મુદ્દો પણ દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિગમને 7 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી હાથ ધરવા માટે વાત કરી છે અને નિગમને 7 જાન્યુઆરીએ પોતાનો પક્ષ રાખવા માટે કહેવાડાવ્યું છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી તેના નિયત સમયે જ થશે, એટલે ઘણા ખરા ઉમેદવારો જે કોમેન્ટ બોક્સમાં હવે કોમેન્ટ કરો છો તે મિત્રો કોમેન્ટ કરતા નહીં, વિડીયો પૂરો જોઈ લેજો કે નિગમ દ્વારા લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીએ જ લેવામાં આવશે, પરંતુ 7 જાન્યુઆરીએ જો કંડક્ટર સંવર્ગની જે ભરતી માટે જે એસટી નિગમ દ્વારા જો કોઈપણ જાતની મિત્રો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ જે હાઈકોર્ટ દ્વારા જે પીઆઈએલ દાખલ થઈ છે તેને લઈ અને મિત્રો આગળની જે પ્રક્રિયા છે તે ખોરંભે ચડી જશે। આપણે અગાઉના પણ વિડીયોમાં વાત કરી કે નિગમ દ્વારા ધોરણ 12 પાસના મેરિટ પર જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે,
જેમાં 35,224 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે. અને આગળ હવે આ 100 માર્ક્સની જે ઉમેદવાર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના મેરિટના બેઝ ઉપર જ જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ 4600 જેટલા ઉમેદવારોને આગામી સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પરંતુ જો 7 જાન્યુઆરીએ નિગમ દ્વારા જે છે તે અગાઉ પણ મિત્રો હાઈકોર્ટમાં જે રીતે ભરતીમાં પીઆઈએલ થઈ હતી તેને ભરતી પ્રક્રિયા ખોરંભે ચડાવી હતી, તેમ જો નિગમ યોગ્ય જવાબ 7 જાન્યુઆરી સુધીમાં રજૂ નહીં કરે તો ક્યાંક ને ક્યાંક આ ભરતી ફરીથી ખોરંભે ચડશે અને તારીખ પે તારીખવાળો ફરીથી સિલસિલો ચાલુ થશે. આપ તો જાણો છો તે પ્રમાણે 2320 જગ્યા જ્યારે બહાર પાડવામાં આવી 3342 જગ્યાઓ, ત્યારે મિત્રો નિગમ દ્વારા વિકલાંગ કેટેગરીમાં કેટલીક કેટેગરી જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે તેનો સમાવેશ ન કરવામાં આવ્યો હતો, જેથી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી આ ભરતી કોર્ટના દ્વારા જ હાઈકોર્ટના દ્વારા જ પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ વિકલાંગ ઉમેદવારોએ જે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી તેને લઈ અને ઓલરેડી આ ભરતી પ્રક્રિયાનું મેરિટ જાહેર થવામાં 1 થી સવા વર્ષનો સમયગાળો લાગી ગયો છે. એટલે કે મિત્રો નિગમ આગામી સમયમાં પોતાનો યોગ્ય જવાબ રજૂ કરી આ 15 ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે તેમને મિત્રો સંતોષકારક જવાબ આપી અને ક્યાંક ને ક્યાંક મિત્રો આ ભરતી પ્રક્રિયાને આગળ વધારી અને આ 35,000 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષા આપી રહ્યા છે તેમને મિત્રો યોગ્ય સમયે ન્યાય આપી અને યોગ્ય સમયે નોકરી આપે તેવી હાલમાં આશાઓ આ ઉમેદવારો સેવી રહ્યા છે. નિગમ દ્વારા પણ મિત્રો એવી જ તૈયારી છે, કારણ કે આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવા હવે ઉપરથી પણ દબાણ વધી રહ્યું છે. નિગમમાં પણ એસટી વહીવટી સ્ટાફ જેની વાત કરો, ટ્રાફિક સાઇડનો જે સ્ટાફ કહેવાય કે જે ડ્રાઈવર કંડક્ટર કે જે મિત્રો નિગમની કરોડરજ્જુ છે તેમાં ઘટ વર્તાઈ રહી છે. ઘણા ખરા રૂટો કેન્સલ કરવામાં આવી રહ્યા છે. એટલે નિગમ ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ કરી અને યોગ્ય સમયે આ ઉમેદવારોને મિત્રો ઓર્ડર આપવા માટે કટિબદ્ધ છે. એટલે નિગમ દ્વારા આગામી સમયમાં યોગ્ય જવાબ રજૂ કરી અને આ પીઆઈએલનો જે છે તે મિત્રો હાઈકોર્ટને જવાબ રજૂ કરી દેવામાં આવશે અને આ ઉમેદવારોએ કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જો ફક્ત ને ફક્ત નિગમ સંતા કોકડી રમશે અને ક્યારેક અગાઉની જેમ અગાઉ પીઆઈએલમાં મિત્રો જે રીતે તારીખ પે તારીખ સિલસિલો ચાલતો હતો તેવું કરશે, ચોક્કસથી મિત્રો આ ભરતી જે છે તે 2025ના અંત સુધીમાં પણ નહીં પતે તેવું આપણા આ સંજોગોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ નિગમ આવું નહીં કરે, કારણ કે અત્યારે નિગમમાં ઓલરેડી ડ્રાઈવર કંડક્ટરની ઘણી ખરી ખોટ વર્તાઈ રહી છે. આથી નિગમ ઝડપથી મિત્રો 7 જાન્યુઆરીએ પોતાનો યોગ્ય જવાબ રજૂ કરી અને આ પીઆઈએલને ખારીજ કરી અને તેની સાથે આ ભરતી પ્રક્રિયાને યોગ્ય સમયે જે છે તે ન્યાય આપી અને પૂર્ણ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.